નમસ્કાર. ધોરણ 9 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર ભાગ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. આંકડાશાસ્ત્ર માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહે છે. આમ આંકડાશાસ્ત્ર એ માહિતી એકત્રિત કરવી, તેને વ્યવસ્થિત ગોઠવી તેનું વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા સાથે સંકળાયેલ શાસ્ત્ર છે. માહિતી જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અથવા આંકડાઓને માહિતી કહે છે. માહિતીનું એકત્રીકરણ બે પ્રકાર છે, પ્રાથમિક અને ગૌણ. જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે માહિતી મેળવી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ગૌણ માહિતી જ્યારે તપાસકર્તાએ પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને ગૌણ માહિતી કહે છે. સ્વાધ્યાય 14.1 બે પ્રશ્ન છે. તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ આપો. અહીં મેં 2 ઉદાહરણ આપેલા છે. પહેલું, ધોરણ 9ના તમારા 10 મિત્રોએ વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં મેળવેલ ગુણ. બીજી માહિતી છે, જુનાગઢ જિલ્લાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં મેળવેલ ગુણ. હવે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે કે આ માહિતી છે એનું પ્રાથમિક અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. તો અહીં પેલી માહિતી છે તો આ પ્રશ્નનો ઉકેલ આપણા દ્વારા મેળવી શકીએ. એટલે કે આ માહિતી એકત્રિત આપણે ખુદ કરી શકીએ કે આપણા 10 મિત્રો છે એને મળીએ, ગણિતમાં મેળવેલા ગુણ છે એ પ્રાપ્તાંક લખીએ તો આપણને એ માહિતી મળશે અને એ માહિતી આપણે જાતે મેળવેલ હોય એ પ્રાથમિક માહિતી કહેવાશે. જ્યારે માહિતી 2 એ જુનાગઢ જિલ્લાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ, તો જિલ્લામાં ધોરણ 9 ધરાવતી 18 શાળાઓ હોય, તમામ શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો આ બધા વિદ્યાર્થીઓની વ્યક્તિગત પરીક્ષા મેળવેલા ગુણની માહિતી મેળવી એ માટે આપણે સક્ષમ નથી, પણ બધાના રિઝલ્ટ મેળવીએ અને તૈયાર રિઝલ્ટની માહિતી આપણે એકઠી કરીએ તો આ પ્રશ્નનો આપણે માહિતીનો ભંડાર એકઠો કરી શકીએ. તો અહીં આપણા માટે આ માહિતી એ ગૌણ માહિતી બનશે. આવા તમારે 5 ઉદાહરણ આપવાના છે અને આ ઉદાહરણમાંના કોણ પ્રાથમિક માહિતી છે અને કઈ માહિતી ગૌણ છે એનું વર્ગીકરણ કરવાનું છે. સ્વાધ્યાયનું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે. ગણિતની એક કસોટી છે, 10 વિદ્યાર્થી મેળવેલા ગુણ આપેલા છે, પ્રાપ્તાંકો 55, 36 એમ 62 સુધીના છે. તો આ સ્વરૂપની આ માહિતી છે એ આપણા માટે કાચી માહિતી કહેવાય. હવે આમાં આપણને કોઈ પ્રશ્નનો જવાબ મેળવવો હોય કે સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધી શકો, તો આ પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો આપણે તપાસ કરવી પડે 10 પ્રાપ્તાંકોમાંથી સૌથી ઓછા ગુણ કેટલા છે, સૌથી વધારે કેટલા છે. એટલે પ્રશ્નનો જવાબ મેળવવા માટે થોડોક સમય લાગશે, પણ જો આ ગુણને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલા હોત તો ઓછો સમય ન લાગે. તો અહીં આપણે ક્રમશઃ ગુણને ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે આ પ્રશ્નનો જવાબ શોધવો હોય તો તરત જ આપણને જવાબ મળશે, સૌથી ઓછા ગુણ અને સૌથી વધુ ગુણ. હવે માહિતીના સૌથી મહત્તમ અને સૌથી ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. અહીં આ પ્રશ્નમાં સૌથી મોટો પ્રાપ્તાંક 95 છે, સૌથી નાનો પ્રાપ્તાંક 25 છે અને 95 માંથી 25 બાદ કરીએ તો 70. તો આ માહિતી માટે માહિતીનો વિસ્તાર 70 છે એમ કહેવાય. આમ માહિતીના વિસ્તારની વ્યાખ્યા આપણને સ્પષ્ટ થાય.
અહીં થોડીક વ્યાખ્યાઓ આપેલી છે. માહિતીની રજૂઆત. જ્યારે તપાસ કરતા માહિતી એકત્રિત કરે ત્યારે જે સ્વરૂપમાં હોય તેને કાચી માહિતી કહે છે. અવલોકન. માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતને રજૂ કરતા આંકડાઓને અવલોકન કહે છે. ચલ. અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી, અલગ અલગ કિંમત હોવાથી તેને ચલ કહે છે, એટલે કે અસ્થિર. ચલ એટલે ચલાયમાન. હવે આ ચલના જુદા જુદા મૂલ્યોને અવલોકન કહે છે. માહિતીનો વિસ્તાર. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીનું વર્ગીકરણ. બે પ્રકાર છે: અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો માહિતીમાં ચલની કોઈ નિશ્ચિત કિંમત જો n વખત આવતી હોય તો તે કિંમતની આવૃત્તિ n કહેવાય. ચલની જુદી જુદી કિંમતોની સામે તે કિંમતને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તો આવા કોઠાને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. એટલે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ચલ હોય છે, જ્યારે હવે આવશે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તો ચલની જગ્યાએ અવલોકનોનું જૂથ, એટલે કે ચલની જગ્યાએ વર્ગ હશે. વર્ગ અથવા વર્ગ અંતરાલ. મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે જૂથોમાં ગોઠવવામાં આવે છે. આ જૂથોને વર્ગો અથવા વર્ગ અંતરાલ કહે છે. વર્ગ લંબાઈ. ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા. ઉર્ધ્વ એટલે ઉપરનું, અધઃ એટલે નીચેનું. તો આવી સીમાના તફાવતને વર્ગ લંબાઈ કે વર્ગ પહોળાઈ કહે છે. વર્ગ સીમા. દરેક વર્ગની નાનામાં નાની સંખ્યા તે વર્ગની અધઃ વર્ગ સીમા અને મોટામાં મોટી સંખ્યા તે વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમા કહે છે. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ રજૂ કરતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. એટલે આપણે આગળ જોયું, અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ચલ હોય છે, જ્યારે અહીં ચલની જગ્યાએ વર્ગ હશે. તો આ વ્યાખ્યાઓને સમજવા માટે અહીં ઉદાહરણ 2 જોઈએ. એક શાળાના ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓના મેળવેલા 100 માંથી મેળવેલા ગુણ છે. તો ઉદાહરણ 1 અનુસાર અહીં આપણે ચલની રીતે જ આપણે એનો ઉકેલ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક સમજીએ. તો અહીં ગુણનું સ્તંભમાં અંક આપેલા છે, તેની સામે આવતા અવલોકનો આપેલા છે, જેને આપણે આવૃત્તિ કહીશું. 10 સામે 1, 20 સામે 1, 36 આવતા હોય તો 3. તો આ કોઠાને આપણે અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહીશું. હવે ઉદાહરણ 3ની 2 અને 1 સાથેની જો સરખામણી કરીએ કે વન મહોત્સવ દરમિયાન 100 શાળાઓની વાત છે, એમાં 100 છોડ ઉગાડવાની વાત આવે છે અને 1 મહિના પછી બચી ગયેલા છોડની અહીંયા માહિતી આપેલી છે. 100 પ્રાપ્તાંક છે. પ્રત્યેક શાળામાં 1 મહિના બાદ 100 છોડ ઉછેરેલા હતા, હવે એમાં કેટલા બચ્યા. તો ઉદાહરણ 2 અનુસાર આ દાખલો ઉકેલવો આપણા માટે થોડોક અઘરો પડે, જગ્યા પણ મોટી જોઈએ. એના બદલે ચલની જગ્યાએ 20 થી 21, 22, 23 એમ 29 સુધીનું એક જૂથ કરીએ. 20 થી 29 એ રીતે 30 થી 39 લાવા 10 પ્રાપ્તાંક આવે, 10 ચલ આવે એવું જૂથ બનાવવામાં આવે, તેને આપણે વર્ગ તરીકે ઓળખીશું. અહીં આપેલો અવલોકનો પૈકી 98 છે મહત્તમ પ્રાપ્તાંક છે અને સૌથી ન્યૂનતમ પ્રાપ્તાંક છે 23 છે. તો પહેલો અને છેલ્લો અંક આવે એવા વર્ગમાં રૂપાંતરિત કરીએ. ત્યારબાદ અહીં આવા વર્ગની રજૂઆત છે, તેની સામે 100 પ્રાપ્તાંકો જે છે, અવલોકનો છે, એને
જે તે વર્ગમાં આવતા હોય તેની સામે એક અવલોકન આવે તો એક લીટો, બીજો અવલોકન આવે તો બીજો લીટો, એ રીતે ત્રીજો લીટો, ચોથો લીટો, અને પાંચમું અવલોકન આવે તો પહેલાની ટોચ અને છેલ્લાનું તળિયું, એવું 5નું જૂથ બનાવીએ. અને અહીં આવા આવૃત્તિ ચિહ્નોનું સ્વરૂપ મેળવીએ, જેને આવૃત્તિ ચિહ્ન એવું નામ આપીએ છીએ. અને આ આવૃત્તિ ચિહ્નને સરળતાથી અંકમાં રૂપાંતરિત કરી શકાય. તો અહીં આ આવૃત્તિ મળશે, જે 100 પ્રાપ્તાંક થવા જોઈએ. એટલે એક પણ અવલોકન ચૂકાઈ નથી ગયું, અને 100 થી વધારે હોય તો 100 થી વધુ લેવાઈ ગયા નથી એવું સ્પષ્ટ થશે. આમ અહીં જે આ કોષ્ટક બનશે એ વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક થશે. અને આટલા બધા અવલોકનો છે, આ રીતનું આપણને કોષ્ટક મળી જાય. તો અહીં જે સવાલની વાત છે કે 50% વધુ છોડ બચી ગયા હોય એવી શાળાઓની સંખ્યા કેટલી? તો 50% વધુ છોડ બચી ગયા હોય તો આપણને આ સવાલનો જવાબ સ્પષ્ટ થઈ જાય. હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય તેમાં વર્ગોના આધારે 2 પ્રકાર પડે છે: પરસ્પર અનાચ્છાદિત વર્ગો અને સતત વર્ગો. હવે પરસ્પર અનાચ્છાદિત વર્ગો એટલે શું? જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધઃ વર્ગ સીમા તેનાથી આગળના એટલે કે પહેલાના વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમાથી ભિન્ન હોય. એટલે કે અહીં 6 થી 10 નો વર્ગ આપણે પસંદ કરીએ તો આપેલા વર્ગની અધઃ વર્ગ સીમા 6 લઈએ, અને એની પહેલાનો એટલે કે આગળનો વર્ગ છે 1 થી 5 છે, તો એ વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમા લઈએ જે 5 છે. તો અહીં 5 અને 6, અહીં 5 અને 6 એ પરસ્પર ભિન્ન છે. તો આ વર્ગોને પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહીશું. હવે આવા વર્ગવાળી માહિતી હોય અને એના અવલોકનો જો અપૂર્ણાંક હોય તો એક પ્રશ્ન ઊભો થશે. દાખલા તરીકે આપણી ઊંચાઈની વાત આવે, વ્યક્તિની ઊંચાઈ, અને એ 5.5 છે. તો આ 5.5 પ્રાપ્તાંક અવલોકન કયા વર્ગમાં સમાવિષ્ટ કરીશું? જો 4.5 હોય તો પહેલા વર્ગમાં આવે, 6.5 હોય તો બીજા વર્ગમાં આવે, પણ 5.5 ને સમાવિષ્ટ વર્ગ જ નથી. તો આ પ્રશ્નના નિવારણ માટે પરસ્પર અનાચ્છાદિત વર્ગો ચાલશે નહીં. આ વર્ગમાં આપણે અપૂર્ણાંક જે 5 અને 6 વચ્ચેનું એટલે 5.1, 5.2 કે એવા કોઈ અપૂર્ણાંક હશે તો 5 અને 6 વચ્ચેની કોઈ અવલોકન, અથવા 10 અને 11 વચ્ચેનું કોઈ અવલોકન, જેમ જેમ આગળ આવે 15 અને 16 વચ્ચેનું અવલોકન, તો એ અવલોકનનો સમાવેશ થાય એવા વર્ગો છે નહીં. હવે આ પ્રશ્નને ઉકેલવા માટે સતત વર્ગની જરૂર ઊભી થાય. તો હવે બીજા પ્રકારનો વર્ગ છે સતત, એટલે કે એક ધારા, વચ્ચે આની જેમ તૂટક નહીં. તો આ વર્ગ સમજવા માટે અહીં વાત કરીએ. જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધઃ વર્ગ સીમા એ તેનાથી આગળના વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમાને સમાન હોય તેવા વર્ગોને સતત વર્ગ, એટલે કે સમાન હોય તેવા વર્ગને સતત વર્ગો તરીકે ઓળખીશું. અહીં ઉદાહરણ આપેલું છે 0 થી 5, 5 થી 10, 10 થી 15, એ રીતે આગળ. હવે આપણો જે આગળનો સવાલ હતો 5.5 કે 5.4, એટલે ટૂંકમાં 5 અને 6 વચ્ચેનો જે પ્રાપ્તાંક હોય એને પરસ્પર અનાચ્છાદિત વર્ગોમાં સમાવિષ્ટ કરી શકવા આપણા વર્ગો સક્ષમ નથી. તો એને સતત વર્ગમાં રૂપાંતરિત કરવો હોય તો કેમ કરી શકાય? તો અહીં 5 અને 6 વચ્ચેનો ગેપ 1 નો છે, એને 2 વડે ભાંગવાનું, તો 1/2 અથવા 0.5 આવે, 0.5. તો આ 0.5 ને ધ્યાનમાં લઈને પહેલા વર્ગના અધઃ વર્ગ સીમામાંથી 0.5 બાદ કરવાના, એટલે 0.5 થાય, 1 માંથી 0.5 બાદ થતા, અને ઉર્ધ્વ વર્ગ સીમામાં 0.5 ઉમેરવાના, એટલે 5.5 થાય.
એટલે આપેલા જે પરસ્પર અનાચ્છાદિત વર્ગો છે એને સતત વર્ગમાં આ રીતે ફેરવી શકાય. જ્યારે બીજો વર્ગ આવો બનશે 5.5 થી 10.5. ત્રીજો વર્ગ આવો બનશે 10.5 થી 15.5. 16 થી 20 નો વર્ગ છે એને સતત વર્ગમાં ફેરવવો હોય તો 16 માંથી 0.5 બાદ કરીએ તો 15.5 અને ઉર્ધ્વ વર્ગ સીમા એવું બનશે 20.5. આવી રીતે અનાચ્છાદિત વર્ગને સતત વર્ગમાં ફેરવી શકાય. પણ હવે એક નવો પ્રશ્ન ઉભો થશે કે 0 થી 5 અને 5 થી 10, 10 થી 15. તો અહીં પહેલા વર્ગમાં ઉર્ધ્વ વર્ગ સીમા અને બીજા વર્ગની અધઃ વર્ગ સીમા એ સામાન્ય છે. અહીં 5, 5 કોમન છે, અહીં 10, 10 કોમન છે, અહીં 15, 15 કોમન છે. હવે માનો કે 5 અંક અવલોકન તરીકે આવે છે તો એને કયા વર્ગમાં સમાવિષ્ટ કરીશું, પહેલામાં કે બીજામાં? તો એની સ્પષ્ટતા અહીં કરેલી છે કે આપેલ વર્ગમાં સતત વર્ગો હોય તો તેમાં વર્ગની ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી. એટલે માનો કે 5 પ્રાપ્તાંક આપણે લેવાનો છે તો ક્યાં આવશે? 0 થી 5 માં નહીં અને 5 થી 10 માં લેવાનો થાય. એ રીતે 10 આવે તો 5 થી 10 માં નહીં, 10 થી 15 માં લેવાનું થાય. 15 આવે તો 15 થી 20 માં લેવાનું થાય. આભાર.